હકીકત છે, આ સત્ય વાત છે. કોઈ પણ ને પૂછો કે બગદાણા, વીરપુર, સોમનાથ, ખોડલધામ, કાગવડ, વીરપુર અનેક જગ્યાએ જાઉં છું. કોઈ પણ ની માનતા હોય તો પણ હું જાઉં છું. કેટલા સમયથી તમે જાઓ છો મામા? હે, હું લગભગ 26 વર્ષ થયા હશે કે વધારે થયા હોય તો પણ મને ખ્યાલ નથી. બહુ વર્ષથી જાઉં છું. અને પણ મને પણ આનંદ થાય છે કે બિચારા કોઈ પણનું કાર્ય થતું હોય તો મને હું આનંદ છે. કોઈના હુરાપુરા દાદા હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ એમ કે મારા પિતૃને પાણી રેડવા જાઉં છું, તો હું પણ તેને કહું છું કે તમારા પિતૃને પાણી પાવાની જરૂર નથી, હું ખુદ પિતૃને પાણી પાવા જાઉં છું. તો કદાચ કોઈ એક લોટો પાતા હોય તો હું 10-15 લોટા નાખું. હું કરે કે બધાના પિતૃને પાણી મળવું જોઈએ, એટલા માટે હું જાઉં છું. બાકી મને કોઈ એવું નથી કે નહીં, પણ હું બીજાનું કલ્યાણ થાય એના માટે હું જાઉં છું. એટલે તમે કલ્યાણ કરવા માંગતો નથી. દર મહિને જાઓ છો પૂનમ ભરવા? હા, દર મહિને. એકલા જ જાઓ? હા, એકલા, કોઈની સાથે નહીં. અને પણ એ પણ મને બહુ આનંદ છે. તો રસ્તામાં કાંઈ એવું તમને હેરાન છે? મને કોઈ દિવસ નહીં, પણ મને એટલો આનંદ થાય છે કે હું બહુ જગ્યાએ જાઉં, પણ મને પણ આનંદ થાય છે. અને મારા પ્રભુને મારા કરતાં વધારે આનંદ છે કે આ મારો ભક્ત છે, એટલા માટે એ કે હું આને ત્યાં લઈ જા. એને પણ આનંદ થઈ ગયો, મારા પ્રભુને પણ બહુ આનંદ થઈ ગયો. સારું કે બાપા સીતારામ. શું કે ઈશ્વર બધાની મનોકામના, ભલે મારું સારું ન થાય પણ બીજા લોકોનું બધાનું સારું થાય, એમાં મને બહુ આનંદ છે. મારું, હું તો એમ જ કહું છું કે મારે મારા ખુદનું સારું નથી કરવું, પણ બીજાનું સારું થાય એમાં પણ મને બહુ આનંદ છે. તો તમે આ પૂનમ ને તિથિ 2 દિવસ ગયા છો ને? હા, દર વર્ષે જવાનું, વર્ષોથી જવાનું. અને વર્ષમાં 1 થી 2 વખત ખોડલધામ, કાગવડ, વીરપુર જવાનું. પછી સોમનાથ જવાનું શ્રાવણ મહિનામાં. સોમનાથ જાવ? હા, સોમનાથ. બહુ જગ્યાએ જાવ, કોઈ જગ્યા બાકી નથી. આટલામાં તો બધી ઘણી જગ્યાએ માં ભવાની માં એ જાઓ, ત્યાં પણ જાઓ. કોઈની માનતા આવે જ્યાં જાઓ ને તમે? હા, ત્યાં દોડતું જવાનું. બહુ સારું કામ કરો છો. અને મારે જો, હું તો કહું ને, મારું ઘરનું કામ, મારા ઘરની અંદર કચરું પડ્યું છે, પણ મારું નામ મારા પ્રભુની, મારી માનું, અને પડે ને એટલે હું તો દોડતો જાઉં. ઘણા લોકો કે મામા તમે આ જે તમે જાઓ છો કે બધા આ છે, એ કે મામા તમારા પગ કેવા છે? એટલે હું એ લોકોને એમ કહું છું, એક મારી માનો પગ છે ને એક મારા બાપનો પગ છે, એટલા માટે મારાથી ચલાય. તમે હર રોજ અહીંયા બાયપાસે આવો છો તો અહીંયા તમે ક્યાં જાઓ છો? અને રોજે આકાશી મેરડીમાં જાઓ, ક્યારેક એટલે ડેઈલી માટે જવાનું. પણ કોઈ વખત મને એવું થયું કે આજે મારે બહાર જવાનું છે, તો મા અને બાપ પાસે રજા લઈને જાઉં કે આજે હું જાઉં છું કોઈ બીજી જગ્યાએ જાત્રા કરવા જાઉં છું, એટલે હું તમારી રજા લઈને હું જાઉં છું બધાને. તમે અહીંયા રોજ આવો છો વાડી? ડેઈલી માટે. કોઈ વખત ક્યારેક ના આવ્યા હોય, બાકી અહીંયા તો આવવાનું જ. અને આ દાદા બેઠા એ મનોજભાઈ છે, એ પણ મારા ખાસ આમ જોડીદાર છે ઘણો. એવું જ છે, જો તમારી બેની જોડી એવી છે. પણ સારું, હાલો મામા, બાપા સીતારામ, જય માતાજી. બાપા સીતારામ.